हेलो स्टूडेंट्स, शेर बायबेकનો એક દાખલો શીખીશું। તો જો તમારી સ્ક્રીન ઉપર શિવ લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે। પ્રશ્નમાં પાકું સરવૈયું આપેલું છે। પાકા સરવૈયામાં માલિકીના ભંડોળોમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આપેલા છે। ત્યારબાદ અનામત અને વધારાની બાકીઓ છે, બિનચાલુ દેવા છે, વેપારી દેવા છે। ત્યારબાદ મિલકતો બાજુ સ્થિર મિલકતોમાં દ્રશ્ય મિલકતો પણ છે, બિનચાલુ રોકાણો છે અને ચાલુ મિલકતોમાં માલ સામગ્રી, દેવાદારો, લેણી હુંડી અને રોકડ સમકક્ષ છે। ત્યારબાદ થોડી વધારાની માહિતી પણ આપેલી છે, બરાબર। હવે આ પ્રશ્ન અગત્યનો એટલા માટે છે કારણ કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એમકોમની પરીક્ષા ઓક્ટોબર 2024માં આ પ્રશ્ન યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે અને આ જ સેમ પ્રશ્ન, રકમ પણ સેમ, ફક્ત નામ બદલીને ઓક્ટોબર 2022માં પણ બનાસ લિમિટેડના નામથી પૂછવામાં આવેલો છે, બરાબર। એટલે 2024 અને 2022 એમ બે વાર આ પ્રશ્ન યુનિવર્સિટીમાં પૂછાયેલો છે, એટલે અગત્યનો પ્રશ્ન છે। તો હવે આપણે એની ગણતરી ઉપર જઈએ, બરાબર। તો જુઓ, રકમમાં વધારાની માહિતી જે આપી છે, તારીખ 1/4/24ના રોજ કંપનીએ 62,500 ઇક્વિટી શેર દીઠ 15 રૂપિયાની કિંમતે પરત ખરીદીની જાહેરાત કરી। એટલે કે જે શેર આપેલા છે પાકા સરવૈયામાં એની સંખ્યા 2,50,000 ઇક્વિટી શેર છે। એમાંથી કંપનીએ કેટલા શેર બાયબેક કર્યા? 62,500 શેર કંપની બાયબેક કરવા જઈ રહી છે, બરાબર। હવે આ હેતુ માટે કંપનીએ શું કર્યું? નવા પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે। જુઓ, બીજા હવાલામાં આપેલું છે, કંપનીએ 2,000 પ્રેફરન્સ શેર દરેક ₹100નો 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા। રોકડ અને બેંક શિલ્લક ₹17,62,500 રાખવાની છે। એટલે કે હાલમાં જે પાકું સરવૈયું આપેલું છે એમાં રોકડ અને બેંક શિલ્લક 15 લાખ આપી છે। હવે આ બાયબેકની પ્રક્રિયા પૂર્ણ થયા પછી છેવટે આટલા રૂપિયા રોકડ અને બેંક શિલ્લક રહેવા જોઈએ। અમુક રોકાણો પડતર કિંમત પર 25% નફો મળે તે રીતે વેચેલ છે। એટલે કે આ જે રોકાણો આપેલા છે પાકા સરવૈયામાં 10 લાખના, એમાંથી બધા રોકાણો નથી વેચ્યા, અમુક રોકાણો વેચેલા છે। કેટલા રોકાણો વેચ્યા એની સંખ્યા પાકા સરવૈયામાં આપી નથી, બરાબર। તો આપણે રોકડ ખાતું, બેંક ખાતું બનાવીને એ પણ શોધી નાખીશું। તો આ રીતનો પ્રશ્ન છે, બરાબર। તો હવે આપણે એની ગણતરી ઉપર જઈએ। હવે ખાસ અગત્યની વસ્તુ એ છે કે કંપની ધારાની જોગવાઈ છે કે કોઈ પણ શેર અધૂરા ભરાયેલા હોય તો બાયબેક થઈ શકે નહીં, સૌપ્રથમ એને પૂરા ભરાયેલા બનાવવા પડે। તો આ પ્રશ્નમાં પણ કંપની આ જે શેર બાયબેક કરવા માંગે છે, પાછા પરત ખરીદવા માંગે છે, પણ એ શેર કેવા છે? અધૂરા ભરાયેલા। જુઓ તમારા પાકા સરવૈયામાં 2,50,000 ઇક્વિટી શેર દરેક ₹10નો ₹8 ભરપાઈ, એટલે કે 10 રૂપિયાનો શેર છે મૂળ કિંમત, પણ એના પર 8 જ રૂપિયા ભરપાઈ છે, એટલે કે 2 રૂપિયાનો હપ્તો બાકી છે। તો સૌ પ્રથમ આપણે આ 2 રૂપિયાનો બાકી હપ્તો મંગાવવો પડશે અને એ હપ્તો ભરાય પછી જ કંપની આ પૂર્ણ ભરપાઈ થયેલા શેરને બાયબેક કરી શકશે, બરાબર। તો જુઓ, આપણે સૌપ્રથમ એની જ ગણતરી કરીએ। સૌપ્રથમ અધૂરા ભરાયેલા શેર પર બાકી હપ્તો મંગાવો, બરાબર। હવે કેટલા શેર છે? 2,50,000 ઇક્વિટી શેર, અને આપણે વાત કરીએ એ પ્રમાણે એક શેર પર 2 રૂપિયાનો હપ્તો બાકી છે, બરાબર। તો 2,50,000 શેર ગુણ્યા 2 રૂપિયા એટલે 5 લાખ રૂપિયા બાકી હપ્તાના મળશે, બરાબર। આ નાણાં મળે એટલે શેર પૂરા ભરાયેલા થાય। ત્યારબાદ ઇક્વિટી શેર બાયબેકની કુલ રકમની ગણતરી। હવે શેર પૂરા ભરાયેલા થઈ ગયા, હવે કંપની બાયબેક કરશે એની ગણતરી કરીએ। તો કંપની કેટલા શેર બાયબેક કરે છે? 62,500 ઇક્વિટી શેર, બરાબર। તો જુઓ, બાયબેકની મૂળ કિંમત 62,500 ઇક્વિટી શેર અને એક શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે, એટલે 6,25,000 રૂપિયા થાય, બરાબર। હવે આ 10 રૂપિયાનો શેર છે, પણ કંપની કેટલા રૂપિયામાં બાયબેક કરે? 15 રૂપિયાના ભાવે, એટલે 5 રૂપિયા વધારે આપે। તો આ 5 રૂપિયા જે છે બાયબેકનું પ્રીમિયમ થશે। તો જુઓ, 62,500 શેર ગુણ્યા 5 રૂપિયા એટલે 3,12,500 રૂપિયા બાયબેકનું પ્રીમિયમ થાય, અને આ રીતે 6,25,000 અને 3,12,500 કુલ રકમ બાયબેકની થાય 9,37,500, અથવા તો 10 રૂપિયા મૂળ કિંમત, 5 રૂપિયા પ્રીમિયમ, આમ કરો તો 62,500 શેર ગુણ્યા 15 રૂપિયા, તો પણ બાયબેકની રકમ મળે 9,37,500 રૂપિયા, બરાબર। હવે આ બાયબેકના જે નાણાં છે એની વ્યવસ્થા ક્યાંથી કરવાની એની વાત કરીશું। તો પ્રશ્નમાં તમને સૂચના આપી છે
કંપનીએ 2000 પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે દરેક ₹100ના 10% પ્રીમિયમે. તો જુઓ એની પણ ગણતરી અહીંયા લખી છે. નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. કેટલા શેર? 2000 શેર, અને એક શેર ₹100નો છે. 2000 શેર ગુણ્યા ₹100 એટલે ₹2,00,000ની પ્રેફરન્સ શેર મૂડી થાય. આ શેર 10%ના પ્રીમિયમે બહાર પાડેલા છે, બરાબર. તો 2000 પ્રેફરન્સ શેર ગુણ્યા ₹10 એટલે ₹20,000 જામીનગીરી પ્રીમિયમ થાય. એટલે કુલ ₹2,20,000 શેર મૂડીના મળશે, પ્રેફરન્સ શેર મૂડીના, બરાબર. હવે આ નાણાંની વ્યવસ્થા કરવાની વાત આવે છે, એની વાત કરીએ. તો સૌ પ્રથમ બાયબેકની જે મૂળ કિંમત છે આની સગવડ ક્યાંથી થશે? તો જે નવા શેર બહાર પાડ્યા એમાંથી આપણને કુલ 2,20,000 મળે છે, પણ પ્રીમિયમ ધ્યાનમાં નથી લેવાનું. તો પ્રીમિયમ સિવાય કેટલા મળે છે? ₹2,00,000, બરાબર. તો ₹6,25,000માંથી ₹2,00,000 જે છે આપણને નવા પ્રેફરન્સ શેરમાંથી મળી જાય છે, બરાબર. નવા પ્રેફરન્સ શેરમાંથી ₹2,00,000. તો ₹6,25,000માંથી ₹2,00,000ની તો સગવડ થઈ ગઈ. હવે બાકી કેટલા વધ્યા? ₹4,25,000, બરાબર. તો બીજા જે ₹4,25,000 છે આની સગવડ કરવાની છે. તો આ ₹4,25,000 ક્યાંથી મળશે? તો એ પાકા શ્રેયામાં જે અનામતો આપી હોય એનો ઉપયોગ કરવાનો. આપણે પાકા શ્રેયામાં જુઓ, જામીનગીરી પ્રીમિયમ છે, સામાન્ય અનામત છે, અને નફા નુકસાન ખાતું છે, બરાબર. આપણને જરૂર છે ₹4,25,000ની, તો આપણે સામાન્ય અનામતમાંથી ₹4,25,000 લઈ શકીએ, કારણ કે ત્યાં ₹7,50,000 છે. તો આ ₹4,25,000 સામાન્ય અનામતમાંથી લઈશું. તો આ રીતે ₹6,25,000ની સગવડ થઈ ગઈ, બરાબર. હવે પ્રીમિયમની વાત કરીએ. ₹3,12,500 પ્રીમિયમની જરૂર છે. હવે આપણા પાકા શ્રેયમાં જુઓ, જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? ₹3,00,000 છે, બરાબર. પ્લસ આપણે નવા શેર બહાર પાડ્યા એમાંથી પ્રીમિયમ કેટલું મળ્યું? 20,000. એટલે હાલમાં ₹3,20,000 પ્રીમિયમ છે આપણી પાસે, બરાબર. ₹3,00,000 જૂનું અને ₹20,000 પ્રેફરન્સ શેરનું નવું. તો ₹3,20,000માંથી આપણને જરૂર કેટલાની છે? ₹3,12,500ની, બરાબર. તો આ ₹3,12,500 જે છે એ આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી લઈ લઈશું, બરાબર. એટલે આ રીતે આ નાણાંની પણ સગવડ થઈ ગઈ. હવે આપણે રોકડ કે બેંક ખાતું બનાવીશું. રોકડ કે બેંક ખાતું બનાવવાની જરૂર એટલા માટે છે કે પ્રશ્નમાં જે રોકાણો વેચેલા છે એની કિંમત આપી નથી કે રોકાણો કેટલા વેચ્યા. તો એ શોધવા માટે આપણે રોકડ કે બેંક ખાતું બનાવીશું. તો સૌ પ્રથમ રોકડ કે બેંક ખાતાની શરૂઆતની બાકી જે પાકા શ્રેયામાં આપી છે એ લખી દઈશું, ₹15,00,000. શરૂઆતની બાકી, બરાબર. હવે જે બધા વ્યવહારો છે આ ધંધામાં એમાંથી જો નાણાં આવતા હોય તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું, જતા હોય તો જમા બાજુ લખીશું. તો સૌ પ્રથમ તો આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, એના ₹2,20,000 મળ્યા, બરાબર, પ્રીમિયમ સાથે. તો આ ₹2,20,000 જે છે પ્રેફરન્સ શેર મૂડી ખાતે લખીશું, બરાબર. ત્યારબાદ કંપનીએ બાયબેકની કિંમત ચૂકવવાની છે ₹9,37,500, બરાબર. નાણાં જાય એટલે બેંક ખાતે રોકડ કે બેંક ખાતે જમા બાજુ લખીશું. ઇક્વિટી શેર બાયબેક ખાતે ₹9,37,500, બરાબર. ત્યાર પછી આપણે સૌ પ્રથમ ઉપર ગણતરી કરીએ એ પ્રમાણે જે શેર અધૂરા ભરાયેલા હતા એના પર હપ્તાના નાણાં મળ્યા. કેટલા રૂપિયા મળ્યા? ₹5,00,000. નાણાં આવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું, ₹5,00,000. ઇક્વિટી શેર પર છેલ્લા હપ્તા ખાતે ₹5,00,000, બરાબર. ત્યારબાદ આગળ જઈએ તો પ્રશ્નમાં જે સૂચના આપી છે ત્રીજા હવાલામાં, રોકડ અને બેંક શિલ્લક ₹17,62,500 રાખવાની છે. આ છેવટની બાકી છે, બરાબર. એટલે આની જે છેવટની બાકી છે આપણે જમા બાજુ લખી દઈશું, ₹17,62,500, બરાબર. તો આટલા વ્યવહારો રોકડ કે બેંક ખાતાને અસર કરે છે. હવે ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો ₹27,00,000 થાય છે. આ જ ₹27,00,000 આપણે ઉધાર બાજુ પણ
લખી દઈશું, બરાબર. અને એમાંથી આ ઉધાર બાજુની જે રકમો છે એ બધી બાદ કરીએ તો આપણો જે તફાવતની રકમ આવે છે 4,80,000 રૂપિયા આવે છે. તો આ 4,80,000 રૂપિયા જે તફાવત આવે છે એ શું હશે? તો પ્રશ્નમાં જે ચોથા હવાલામાં કહ્યું છે ને, અમુક રોકાણો વેચ્યા, તો આ રોકાણોની વેચાણ કિંમત છે. રોકાણોનું વેચાણ 4,80,000 રૂપિયા, બરાબર. પણ આ તો રોકાણોની વેચાણ કિંમત આવી, એની પડતર કિંમત કેટલી? કારણ કે હવાલામાં શું કહ્યું છે? અમુક રોકાણો પડતર કિંમત પર 25% નફો મળે તે રીતે વેચેલ છે. તો આ તો વેચાણ કિંમત આવી. હવે એમાં પર મૂળ કિંમત કેટલી, કે નફો કેટલો, તો એ શોધવા માટે આપણે પદ મૂકીને ગણતરી કરીએ. ધારો કે 100 રૂપિયા રોકાણોની પડતર કિંમત, બરાબર. એના પર કેટલા ટકા નફો ચડાયો છે? 25%. તો પ્લસ 25 રૂપિયા નફો, બરાબર. 100ના 25% એટલે 25 રૂપિયા થાય. એનો અર્થ કે વેચાણ કિંમત કેટલી થાય? 125 રૂપિયા રોકાણોની વેચાણ કિંમત થાય, બરાબર. ચાલો, હવે 125 રૂપિયા જો વેચાણ કિંમત હોય રોકાણોની, તો એની પડતર કિંમત કેટલી છે? 100 રૂપિયા, બરાબર. 125 રૂપિયા રોકાણોની વેચાણ કિંમત હોય, પડતર કિંમત 100, માટે 4,80,000 રૂપિયામાં રોકાણો વેચ્યા છે, બરાબર. આપણને અહીંયાથી મળ્યું 4,80,000 વેચ્યા હોય તો એની પડતર કિંમત કેટલી? આમ કરીશું તો રોકાણોની પડતર કિંમત મળશે, બરાબર. તો જે રોકાણોની પડતર કિંમત મળે છે એ કેટલી મળે છે? 3,84,000 રૂપિયા, બરાબર. એટલે જે રોકાણો વેચેલા છે એની પડતર કિંમત છે 3,84,000. હવે નફો શોધીએ, બરાબર. 4,80,000 રૂપિયામાં રોકાણો વેચ્યા, આ એની વેચાણ કિંમત છે. જ્યારે પડતર કિંમત છે 3,84,000 રૂપિયા, બરાબર. પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે તફાવત જે આવે છે એ નફો હશે. તો નફો મળે છે કેટલો? 96,000 રૂપિયા, બરાબર. એટલે 96,000 રૂપિયા નફો થયો છે. તો જરૂરી બધી ગણતરીઓ આપણે કરી લીધી. હવે આમનોંધ ઉપર જઈએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સેવ લિમિટેડના ચોપડામાં આમનોંધ. હવે આમનોંધ આપણે શાના બેઝ પર લખવાની છે? જે ગણતરી કરી એના બેઝ પર ક્રમ વાઇઝ જોતા જઈએ. તો સૌ પ્રથમ જે અધૂરા ભરાયેલા શેર છે એના પર હપ્તો મંગાવવાનો અને હપ્તો મળશે, એટલે પહેલી બે આમનોંધ આ બાકી હપ્તાની થશે. તો જુઓ, ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 5 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5 લાખ, બરાબર. હપ્તો મંગાવ્યો, હપ્તાના નાણાં મંગાવ્યા. હવે નાણાં મળશે, નાણાં આવે એટલે બેંક ખાતું ઉધાર થાય. બેંક ખાતે ઉધાર 5 લાખ, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 5 લાખ. તો બે આમનોંધ બાકી હપ્તાની થઈ ગઈ. હવે બાયબેકની આમનોંધ થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6,25,000, જે મૂળ કિંમત છે એ. પ્રીમિયમ જે છે 3,12,500. તો જુઓ, જામીન ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ ખાતે ઉધાર 3,12,500, તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે 9,37,500. જુઓ, મૂળ કિંમત, પ્રીમિયમ અને આ રીતે કુલ શેર હોલ્ડરોને આટલા રૂપિયા ચૂકવવાના થાય છે. બાયબેક કરવાનું નક્કી કર્યું, બરાબર. હજુ નાણાં ચૂકવ્યા નથી, ફક્ત કંપનીએ નક્કી કર્યું. હવે આ બાયબેકનું જે પ્રીમિયમ છે એ માંડી વાળવાનું છે 3,12,500. કેમ? કારણ કે એ નુકસાન છે કંપની માટે. તો માંડી વાળવાનું એટલે આ ખાતું અહીંયા ઉધાર કર્યું, માંડી વાળવા માટે જમા કરીશું. તો જુઓ, એના પછીની આમનોંધ, ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ ખાતું જમા કર્યું છે, બરાબર. પણ આ નાણાં ક્યાંથી લાવ્યા? તો ગણતરીમાં જુઓ, જામીનગીરી પ્રીમિયમમાંથી આ નાણાં આપણે લાવ્યા છે, બરાબર. તો જુઓ, ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ જમા કર્યું, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કર્યું. એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ ખાતે 3,12,500 રૂપિયા, બરાબર. ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમમાંથી આપણે બાયબેક પ્રીમિયમ માંડી વાળ્યું. હવે નવા શેર બહાર પાડ્યા છે. જુઓ, 2 લાખ રૂપિયાની મૂળ કિંમત અને 20,000 રૂપિયા પ્રીમિયમ, આ રીતે 2,20,000 રૂપિયા આપણને નવા પ્રેફરન્સ શેરમાંથી મળે છે, બરાબર. તો એની આમનોંધ થશે. બેંક ખાતે ઉધાર 2,20,000, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 20,000, બરાબર. તો આ રીતે કંપનીએ નવા શેર બહાર પાડ્યા, એની આમનોંધ પણ થઈ ગઈ.
ત્યારબાદ આગળ જઈએ, જે રોકાણો વેચ્યા એની વાત કરીએ તો આપણે અત્યારે જ ગણતરી કરીને જોઈ ગયા કે રોકાણો જે વેચ્યા 4,80,000માં, પણ એની પડતર કિંમત કેટલી હતી? 3,84,000, એટલે 96,000 રૂપિયા નફો થયો છે. તો જુઓ એની આમ નોંધ છે, બેંક ખાતે ઉધાર 4,80,000, બરાબર, રોકાણોની વેચાણ કિંમત. તે રોકાણો ખાતે 3,84,000, તે નફા નુકસાન ખાતે 96,000, જે નફો થયો એ આપણે નફા નુકસાન ખાતે જમા કર્યો, બરાબર. ચાલો પછી આગળ 4,25,000 રૂપિયા આપણે સામાન્ય અનામતમાંથી નફા નુકસાન ખાતે લઈ જવાનો છે, બરાબર. તો સામાન્ય અનામત ખાતે ઉધાર 4,25,000, તે નફા મૂડી પરત અનામત ખાતે 4,25,000, બરાબર. મૂડી પરત અનામત ખાતે આ રકમ ટ્રાન્સફર કરીશું. છેલ્લે શેર હોલ્ડરોને બાયબેકની કુલ રકમ છે એ આપી દેવાની છે, 9,37,500. તો જુઓ, ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર 9,37,500, તે રોકડ કે બેંક ખાતે 9,37,500. તો આ રીતે બાયબેકની બધી આમ નોંધો આપણી પૂરી થાય. હવે પાકા સરવૈયા ઉપર જઈશું. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર શિવ લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું, આપણે જૂનું પાકું સરવૈયું જે પ્રશ્નમાં આપેલું છે એના આધારે જ નવું પાકું સરવૈયું બનાવવાનું છે. તો સૌ પ્રથમ જુઓ શેર મૂડી, કેટલા શેર આપેલા છે પ્રશ્નમાં? 2,50,000 ઇક્વિટી શેર આપેલા છે. હવે આપણે એમાંથી કેટલા શેર બાયબેક કર્યા? 62,500 તો બાયબેક થઈ ગયા, એટલે આટલા શેર ઓછા થશે. તો 2,50,000માંથી 62,500 બાદ કરો એટલે કેટલા રહે? 1,87,500 ઇક્વિટી શેર, દરેક ₹10નું. તો આમ કરીશું તો રકમ આવશે 18,75,000. ત્યારબાદ પ્રેફરન્સ શેર, કેટલા પ્રેફરન્સ શેર છે તેની સંખ્યા નથી આપી, આપણે શોધીશું. 15 લાખ રૂપિયાની ભરાયેલી શેર મૂડી છે અને એક શેર કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો. 15 લાખને 100 વડે ભાગીએ, 15 લાખને 100 વડે ભાગો એટલે પ્રેફરન્સ શેરની સંખ્યા કેટલી થાય? 15,000 થાય, બરાબર. આ જૂના. હવે નવા બહાર પાડ્યા એ કેટલા? બીજા 2,000 પ્રેફરન્સ શેર નવા બહાર પાડ્યા, 15,000 જૂના અને 2,000 નવા, એટલે ટોટલ 17,000 પ્રેફરન્સ શેર થાય અને દરેક ₹100, તો રકમ થશે 17 લાખ રૂપિયા, બરાબર. ત્યારબાદ અનામત અને વધારો. અનામત અને વધારામાં આપણે વાત કરીએ તો જામીનગીરી પ્રીમિયમ જૂનું 3 લાખ છે અને જે નવા શેર બહાર પાડ્યા એમાંથી કેટલું મળ્યું? 20,000. તો 3 લાખ જૂનું અને 20,000 નવું, એટલે જામીનગીરી પ્રીમિયમ કુલ થશે 3,20,000 રૂપિયા, બરાબર. એમાંથી આપણે કેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો? તો જો પ્રેફરન્સ શેર બાયબેક ઇક્વિટી શેર બાયબેકનું પ્રીમિયમમાં 3,12,500 રૂપિયા આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી લીધા છે. તો 3,12,500 રૂપિયા અહીંયા ઓછા કરવા પડશે, એટલા રૂપિયા વાપરી નાખ્યા છે, એટલે વધેલી રકમ કેટલી? ફક્ત 7,500 રૂપિયા જ આવશે, બરાબર. ત્યારબાદ સામાન્ય અનામત 7,50,000 છે. 7,50,000માંથી આપણે જુઓ સામાન્ય અનામતમાંથી કેટલા રૂપિયા ઉપયોગ કર્યો? 4,25,000. તો 7,50,000માંથી 4,25,000 ઉપયોગ કર્યો એટલે વધેલી રકમ કેટલી? 3,25,000, બરાબર. ત્યારબાદ આગળ જુઓ પાકા સરવૈયામાં બીજું આપ્યું છે નફા નુકસાન ખાતું 5 લાખ રૂપિયા, બરાબર. 5 લાખ રૂપિયા જૂની બાકી છે, પ્લસ આપણે રોકાણો વેચ્યા એમાંથી નફો થયો 96,000, એટલે 5 લાખ જૂના અને 96,000 નવા, આમ કરીને નફા નુકસાન ખાતાની બાકી 5,96,000 બતાવીશું, બરાબર. ચાલો, તો આ રીતે બધી અનામતો લખી દીધી. ત્રણ અનામતો આપણે લખી દીધી, જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું. ત્યારબાદ આપણે સામાન્ય અનામતમાંથી જે રકમ લઈ ગયા છે 4,25,000, કયા ખાતામાં લઈ ગયા? મૂડી પરત અનામતમાં. તો આ 4,25,000 આપણે મૂડી પરત અનામત ખાતે લખીશું. તો જુઓ, મૂડી પરત અનામત ખાતે 4,25,000, બરાબર. તો આ રીતે અનામતોનો મુદ્દો પૂરો થાય છે. ત્યારબાદ બિન ચાલુ દેવામાં ડિબેન્ચર્સ, એમાં કોઈ ચેન્જ નથી થયો, જે રકમ છે 22,60,000 એમની એમ લખી દઈશું. બેંક લોન એ પણ 15 લાખ રૂપિયા સીધા લખાશે. વેપારી દેવા 11,90,000 એ પણ સીધા લખાઈ જશે, બરાબર. તો ઇક્વિટી અને જવાબદારી બાજુની વિગતો પૂરી થઈ, સરવાળો કરીએ તો 98,78,500 રૂપિયા થાય છે, બરાબર. હવે મિલકતો બાજુની વાત કરીએ તો મિલકત બાજુ જુઓ, સ્થિર મિલકતોમાં દ્રશ્ય મિલકતો જમીન મકાન 40 લાખ, એમાં કોઈ ચેન્જ નથી. યંત્રો 20 લાખ, એમાં પણ કોઈ ચેન્જ નથી, સીધા લખી દઈશું. રોકાણો 10 લાખના છે, પણ 10 લાખમાંથી આપણે ગણતરી કરીને શોધી નાખીએ કે
કે કેટલા રૂપિયાના રોકાણો વેચ્યા છે. 3,84,000ની પડતર કિંમતના રોકાણો વેચાઈ ગયા. તો 10 લાખમાંથી 3,84,000નું વેચાણ કર્યું એટલે હવે 6,16,000ના રોકાણો બચ્યા છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ જઈએ. બીજી કઈ મિલકતો છે? માલ સામગ્રી 3,50,000, એમાં કોઈ ફેરફાર નથી. દેવાદારો 7,50,000 એ પણ લખી દઈશું. લેણી હુંડી 4 લાખ છે એ પણ લખી દઈશું. રોકડ બેંક શિલ્લક 15 લાખ આપી છે, પણ હવાલામાં શું કહ્યું છે? રોકડ અને બેંક શિલ્લકની બાકી 17,62,500 રાખવાની છે. તો આપણે 17,62,500 લખીશું. આ રીતે બધી મિલકતો લખાઈ ગયા પછી સરવાળો કરીશું તો 98,78,500 રૂપિયા થાય છે, જે આપણે મૂડી દેવા બાજુના સરવાળા સાથે મેચ કરીએ તો બંને મળી રહે છે. બરાબર. તો આ રીતે આપણું પાકું સર્વે અહીંયા પૂર્ણ થાય છે અને દાખલો પણ અહીંયા પૂરો થાય છે.